નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। દેશમાં કોરોના ફરી ડરાવી રહ્યો છે। દેશમાં કુલ 1252 એક્ટિવ કેસ નોંધાયા। કેરળ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા। દેશના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખેડૂતોને હવે પાકના વધુ ભાવ મળશે। ડાંગર સહિત 14 પાકોની MSPમાં વધારો કરાયો। કિસાન ક્રેડિટ કાર્ડ પર ઓછા વ્યાજ પર મળશે લોન। તો દિલ્હીવાસીઓને ગરમીથી મળશે રાહત। બિહાર, રાજસ્થાનમાં 2 દિવસ વરસાદનું એલર્ટ। યુપીમાં તાપમાન ઘટવાની આગાહી। આતંકવાદ સામે દુનિયાએ શૂન્ય સહિષ્ણુતા રાખવી જોઈએ। વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો। વિદેશ મંત્રીએ ઇટાલીનો આભાર માન્યો। તો યોગ દિવસે ગુજરાતનો રેકોર્ડ તોડશે આંધ્રપ્રદેશ। પીએમ મોદી વિશાખાપટ્ટનમમાં કરશે મેગા ઇવેન્ટ। આંધ્રપ્રદેશને મેડિકલ ટુરિઝમ તરીકે વિકસિત કરાશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ફરી ચેતવણી। કહ્યું, વાત માત્ર પીઓકે પર જ થશે। એ દિવસ દૂર નથી કે પીઓકે જ કહેશે અમે ભારતની સાથે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની કરાઈ હતી આગાહી। રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે। તો સાર્વત્રિક વરસાદની કરવામાં આવી છે આગાહી। બાવળા ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ કાંડમાં ગર્ભપાત કરનાર ડોક્ટર અને ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની કરાઈ ધરપકડ। નર્સ અને ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર 50% હતા પાર્ટનર। બનાસકાંઠામાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। બનાસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરતા CCTV સામે આવ્યા। પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા। સુરતમાં સરકારી જમીન પરના દબાણો ધ્વસ્ત। ડુંભાલમાં વિનોદ પટેલ નામની વ્યક્તિએ બનાવેલ 3 માળની ગેરકાયદેસર બિલ્ડિંગ સહિત 100 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર। સરકારી જમીન પરના દબાણો કરાયા ધ્વસ્ત।